માવા અને પાન ખાઈને જ્યાં ત્યાં થૂકતા વ્યસનીઓને લઈને હર્ષ સંઘવીએ મહિલાઓને આક્રમક સલાહ આપી છે. રંબુજંદા આજમાં તેમણે મહિલાઓને કહ્યું કે ઘરમાં ઝાડુ અને ધોકો હશે. એકવાર મહિલાઓ બહાર નીકળી જાઓ. સોસાયટીમાં મોડી રાત સુધી ટોળા વળીને બેઠેલા વ્યસનીઓ ગમે ત્યાં પાન અને મસાલાની પિચકારી મારતા હોય છે. તેમની સામે તમામ મહિલાઓ ધોકા લઈને ઉભી રહી જાય તો આવા શખ્સો પિચકારી મારવાનું ભૂલી જશે અને રાત્રે ઘરે વહેલા આવતા થઈ જશે. હર્ષ સંઘવીએ લોકોને સવાલ કર્યો કે ઘરમાં સ્વચ્છતા રાખીએ છીએ તો બહાર કેમ નહીં? ઘરમાં ઝાડુ છે? કોના કોના ઘરમાં ઝાડુઓ છે? અને ધોકા? પણ બધા આમ જોડથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે? હા પાડો ભાઈ. ધોકા છે? તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને, આ બરાબર છે? આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી દો પિચકારીના કંઈક ને કંઈક થૂકવો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે? જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય? એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ. અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે છે. તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે? ખાલી થોડી બહેનો ભેગી થાય સોસાયટીમાં, ધોકો હાથમાં લઈએ, બહુ થઈ ગયું. આપણે કઈ બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે.